નમસ્કાર મિત્રો. તમે જાણો છો તેમ દર વર્ષે 4મી માર્ચને વર્લ્ડ ઓબેસિટી ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે અમે એક વિશેષ મહેમાનને રેડિયો એલજેમાં આવકાર્યા છે. નમસ્કાર સિરાજ સર. નમસ્કાર જયેશભાઈ. ડૉક્ટર સિરાજ સર એ એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસીના ડિરેક્ટર છે અને હેલ્થ એ એમનો રસનો વિષય છે. સર, તમે આમાં ઓળખ આગળ વધારવા માગશો? થેન્ક યુ જયેશભાઈ અહીંયા બોલાવવા બદલ. તમારી વાત સાચી કે આઈ એમ અ ડાયરેક્ટર ઓફ એલજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી, પણ જે હેલ્થનો જે સબ્જેક્ટ છે ને એ મારા માટે બહુ જ પર્સનલ રહ્યો છે. આઈ શેર માય જર્ની ઓલ્સો, બટ ધ પોઈન્ટ ઇઝ કે હેલ્થ અવેરનેસ, કારણ કે હું ઓલરેડી ઘણા બધા આર્ટિકલ લખી ચૂક્યો છું અલગ અલગ ન્યૂઝપેપર્સમાં. 50+ મેં લાઈવ ટેલિવિઝન ડિબેટમાં આઈ હેવ પાર્ટિસિપેટેડ. એટલે હેલ્થ અવેરનેસ એ મારો માટે બહુ હૃદયની નજીક રહેલું છે. તો હું મારી ઓળખ એક હેલ્થ ઇન્ફ્લુએન્સર તરીકે પણ આપી શકું. અને આ આપણો પોડકાસ્ટ થઈ રહ્યો છે, આ બીજા પોડકાસ્ટથી પણ આપણે અવેરનેસ તરફ જઈ શકીશું હેલ્થના રેફરન્સમાં. ચોક્કસ સર, એ ખૂબ સરસ કીધું તમે કે આપણે આ સિરીઝ છે જે છે આજે તો એક દિવસવાળી વાત કરીએ છીએ, પણ આ સિરીઝને પણ આપણે આગળ વધારીશું. હવે સર, આજે જે દિવસ છે વર્લ્ડ ઓબેસિટી ડે, તો WHO પ્રમાણે ઓબેસિટી એટલે શું? જયેશભાઈ, ઓબેસિટીની વ્યાખ્યા કરવા કરતાં હું એવું વિચારું છું કે પહેલાં હું એક સ્ટેટિસ્ટિકલ સિગ્નિફિકન્સ આપી દઉં. ઓબેસિટીના જે આંકડાઓ આપણે જેને કહીએ, કારણ કે આંકડાઓ પરથી ખબર પડશે કે આ કેટલો સિરિયસ રોગ છે વર્લ્ડમાં. આપણને એક રોગ તરીકે આપણે હાર્ટ ડિઝીઝ ખબર છે, કે ડાયાબિટીસ ખબર છે, કે બીજા ઘણા બધા ડિઝીઝ ખબર છે. ઓબેસિટી કે સ્થૂળતા જેને આપણે કહીએ કે અને ઓવરવેટ એટલે મેદસ્વીપણું જેને કહેવાય, એને આપણે બહુ સિરિયસલી નથી લેતા. હું આંકડાઓ દ્વારા હું એવું એસ્ટાબ્લિશ કરીશ કે સિરિયસલી કેવું લેવું જોઈએ. એ દર્શક મિત્રો અને તમે નક્કી કરજો. ચોક્કસ. ગ્લોબલી વર્લ્ડમાં 43% લોકો અત્યારના ઓવરવેટ છે. 43% એટલે લગભગ 344 કરોડ લોકો થયા અને અડધી વસ્તી થઈ. ઓલમોસ્ટ અડધી વસ્તી ઓવરવેટ છે, રાઈટ? અને એમાં ઓબેસ, હવે ઓબેસ અને ઓવરવેટનો ડિફરન્સ આપણે આગળ સમજાવીશું, પણ ઓબેસ કે જે ઓવરવેટ પછીનું સ્ટેજ છે એ પણ 128 કરોડ છે દુનિયામાં. આ દુનિયાનો પર્સપેક્ટિવ તમને કહું, ગ્લોબલ પર્સપેક્ટિવ. હવે આ જ વસ્તુ હું ઇન્ડિયન પર્સપેક્ટિવમાં કહું તો દર 4 લોકોએ એક વ્યક્તિ આઈધર ઓબેસ છે અથવા ઓવરવેટ છે. એટલે લગભગ 33 કરોડ અત્યારના વસ્તી પ્રમાણે લગભગ 33 કરોડ ઇન્ડિયાના લોકો એ આઈધર ઓબેસ છે કે ઓવરવેટ છે. હવે ગુજરાતમાં પણ તમને વાત કરું તો ગુજરાતની અને ઇન્ડિયાની નેશનલ એવરેજ લગભગ સેમ છે. સો આ આંકડા પરથી, અને એમાં પણ તમે સ્ત્રી પુરુષનું તમે જો ડિવિઝન જુઓ તો તમને થોડીક નવાઈ લાગશે કે સ્ત્રીઓ વર્લ્ડ લેવલે અને ઇન્ડિયા લેવલે અને ગુજરાત લેવલે સ્ત્રીઓ પુરુષ કરતાં વધારે ઓવરવેટ અથવા વધારે ઓબેસ છે. આ સ્ત્રી અને પુરુષનું તમે જો જેન્ડર વાઇઝ ડિફરન્સ કાઢો તો. સો અલ્ટિમેટલી આંકડા દ્વારા, હવે આંકડા તમને અને દર્શક મિત્રોને મને બધાને ભયાવહ લાગતા હશે, અને છે જ, કારણ કે આ આંકડા પર તમને ખબર પડે કે હેલ્થના રેફરન્સમાં ખાલી હાર્ટ ડિઝીઝ કે ડાયાબિટીસ કે થાઇરોઇડ કે પીસીઓડી કે એ ખાલી એડ્સ કે એના પર ખાલી ફોકસ નહીં. હું તો કહું છું તમે ટોટલ નંબર્સ જુઓ ને, એબ્સોલ્યુટ નંબર્સના સેન્સમાં, તો ઓબેસિટી એ નંબર 1 છે મોર્ટાલિટી એટલે કે ડેથને એ બધામાં, રાઈટ? તો અલ્ટિમેટલી આ આંકડાઓ બહુ જ અલાર્મિંગ છે મારા માટે અને આપણા સૌ માટે. એટલે જ મેં તમને કીધું કે હું પહેલાં ડેફિનેશન આપું, એના પર હું આંકડા આપી દઉં કે જેથી ખબર પડે કે આપણે કયા પર્સપેક્ટિવમાં વાત કરી રહ્યા છે. બરાબર છે. હવે તમારો જે પ્રશ્ન હતો કે ભાઈ WHO પ્રમાણે ઓબેસિટી એટલે શું? હવે WHOના છે ને 2 મેજર છે જે વર્લ્ડ વાઇડ જે વધારે એ લોકો મોટા પોપ્યુલેશન માટે જે સેમ્પલ સાઇઝ માટે યુઝ કરે છે એ છે BMI. BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ. બરાબર. બોડી માસ ઇન્ડેક્સ એટલે કે તમારું જે વજન છે ડિવાઇડેડ બાય મીટર સ્ક્વેરમાં તમારી હાઇટ. એટલે ઉપર વેટ હોય, નીચે તમારું હાઇટ હોય, એટલે વેટ ને હાઇટનો એ જે ઇન્ડેક્સ નીકળે એને કહેવાય BMI. હવે અલગ અલગ કેટેગરી છે: અંડરવેટ, નોર્મલ વેટ, ઓવરવેટ, ઓબેસ. ઓબેસ જે અત્યારના જે આપણે વાત કરીએ છીએ લાસ્ટ સ્ટેજ છે, બરાબર, વિચ ઇઝ અલાર્મિંગ સ્ટેજ. જો બોડી માસ ઇન્ડેક્સ 30 કે એનાથી વધારે હોય તો એ ઓબેસ કેટેગરીમાં આવે. જો 25
કે એનાથી વધારે હોય તો એ ઓવરવેટ કેટેગરીમાં આવે. જો 18.5 થી 24.9ની રેન્જમાં હોય તો એ નોર્મલ વેટ કેટેગરીમાં આવે. અને જો 18.5 થી લોઅર હોય તો ઓબ્વિયસલી દેટ ઇઝ અ અંડરવેટ કેટેગરી. બરાબર. હવે આ BMIની વ્યાખ્યા છે. હવે BMI પ્રમાણે તમે જોશો ને તો BMI પ્રમાણે ઇટ ટોક્સ અબાઉટ ધ હાઇટ એન્ડ વેટ. હવે વેટ અને હાઇટ, સપોઝ ફોર એક્ઝામ્પલ કે હું બહુ ઊંચો માણસ છું તો એમાં મારા બોન્સનું વેટ હશે. ભલે હું સ્થૂળ નથી દેખાતો પણ બોન્સના વેટના બિકોઝ ઓફ ધ હાઇટ મારું BMI હાઈ આવશે. બરાબર. એટલે 2008માં WHOની એક કન્સલ્ટેટિવ કમિટી હતી. એણે એવું કીધું કે હવે BMIને આપણે ધીરે ધીરે રિપ્લેસ કરીએ આપણે WHR સાથે. WHR એટલે વેસ્ટ ટુ હિપ રેશિયો. વેસ્ટ ટુ હિપ રેશિયો ઇઝ બેટર પેરામીટર ટુ પ્રિડિક્ટ ઓબેસિટી રાધર દેન ગો ફોર અ BMI. બરાબર છે. BMI તમને હાઇટ ને વેટની વાત કરે છે. જે WHR છે વેટ ટુ હિપ દેટ રેશિયો, તો વેસ્ટ અને હિપ એ જે રેશિયો છે એનાથી તમારા બોડીમાં ફેટનું ડિસ્ટ્રીબ્યુશન ક્યાં છે કે જે અલ્ટિમેટલી ઇટ વિલ લીડ ટુ ઓબેસિટી જે છે રિયલ સેન્સમાં એ બતાવે છે. હવે WHOની ગાઈડલાઇન પ્રમાણે તમને કહી દઉં કે પુરુષોમાં જો વેસ્ટ ટુ હિપ જે રેશિયો છે એ 0.9 થી વધારે હોય તો ખતરાની ઘંટી કહેવાય. બરાબર છે. અને જો ફિમેલમાં એ 0.85 થી વધારે હોય તો ખતરાની ઘંટી કહેવાય. બરાબર. રાઈટ. હવે આના પણ તમને આંકડા આપી દઉં. શું કહેવાય, WHRના પણ આંકડા આપી દઉં. ગ્લોબલી 39% મેલ એ મોર દેન 0.9 એમનો રેશિયો છે. ફિમેલ 50%. 50%. વર્લ્ડની 50% સ્ત્રીઓ જે છે એમનો વેસ્ટ ટુ હિપ રેશિયો બહુ જ વધારે છે. અલાર્મિંગ એમાં. ઇન્ડિયાના કોન્ટેક્સમાં આવીએ. ઇન્ડિયામાં આ આંકડો તમે મેલનો આંકડો તમે વિચારો છે 39 હતો, ઇન્ડિયાના કોન્ટેક્સમાં એ 51 થઈ જાય છે. અને સ્ત્રીઓ જે 50% હતી એ ફિમેલ 58% થઈ જાય છે. તો અલ્ટિમેટલી વર્લ્ડ એવરેજ કરતાં આપણું ખાસું વધારે છે. અને હજી એક આંકડો બીજો આપું. 45 થી વધુ ઉંમરના લોકોમાં જો તમે આ આંકડો તપાસો 45 થી વધારે તો મેલ 76% અને ફિમેલ 78% અલાર્મિંગ એમાં છે વિથ રિસ્પેક્ટ ટુ WHR વેટ ટુ હિપ રેશિયો. એટલે અલ્ટિમેટલી WHO અને બધા સાયન્ટિસ્ટ અત્યારના વિચારે છે કે ભાઈ આપણે BMI કરતાં વેસ્ટ ટુ હિપ રેશિયો તરફ જઈએ તો તમને એક્ઝેક્ટ પોઈન્ટ મળશે. કારણ કે ફેટ ડિપોઝિશન અલ્ટિમેટલી ઇઝ હેવિંગ અ મોર રિસ્ક ઇન ટર્મ્સ ઓફ ડિઝીઝ ડેવલપમેન્ટ અને અલ્ટિમેટલી ડેથ કમ્પેર ટુ BMI. તો WHRને તમારે વધારે પ્રાધાન્ય આપવું જોઈએ. એટલે ધારો કે BMI છે એ ઇનસાઇડ સ્ટોરી કહે છે, તો WHR જે છે એ આઉટસાઇડ સ્ટોરી કહે છે. બોડીને જોઈને ખબર પડે એવું પણ થાય. એટલે અલ્ટિમેટલી કેવું છે કે ટ્રંકલ કે સેન્ટ્રલ ઓબેસિટી પર વધારે ફોકસ છે. હું એક એક્ઝામ્પલ એવું થાય કે BMI નોર્મલ છે, પણ વેસ્ટ ટુ હિપ રેશિયો વધારે છે તો એ વ્યક્તિ એટ રિસ્ક, એનું રિસ્ક વધારે છે. રાઈટ. તો અલ્ટિમેટલી જે સેન્ટ્રલ ઓબેસિટી છે એના પર લક્ષ્ય WHOનું વધારે છે. અત્યારના જેટલા પણ સાયન્ટિસ્ટ છે કે જે હેલ્થ પર કામ કરી રહ્યા છે, ઓબેસિટી પર કામ કરી રહ્યા છે, એમનું પણ એના પર વધારે ફોકસ રહેલું છે. બરાબર છે. મિત્રો, આપણે ડૉક્ટર સિરાજ શાહ સાથે વાત કરી રહ્યા છે, જેઓ આજનો જે દિવસ છે આપણો વર્લ્ડ ઓબેસિટી ડે એના વિશે વાત કરે છે. સર, આ ડેવલપ કેવી રીતે થાય? તો કે ઓબેસિટી એટલે કે સ્થૂળતા વ્યક્તિમાં કેવી રીતે આવે? ઓબેસિટી જે આપણે હમણાં વાત કરી કે બેઝિકલી એ ફેટ સ્ટોરેજની આખી ગાથા છે. હું ફેટ વિશે થોડુંક કહી દઉં કે 2 પ્રકારની ફેટ હોય બોડીમાં. એક હોય સબક્યુટેનિયસ ફેટ અને એક હોય વિસરલ ફેટ. હું દર્શક મિત્રોને સામાન્ય ભાષામાં સમજાવું. તમે જ્યારે તમારી સેન્ટ્રલ પાર્ટને પિંચ કરો, અડો, ત્યારે તે જેલીની જેમ જે ફેટ હલે છે એ સબક્યુટેનિયસ ફેટ. સબક્યુટેનિયસ એટલે તમારી સ્કિનની નીચેની ફેટ કે જે તમે જુઓ તો એ તમારી પ્રોટેક્ટિવ મિકેનિઝમ છે. ફેટનું કામ શું? બેઝિકલી બોડીમાં વધારે ફેટ કેવી રીતે આવે અથવા શું કામ આવે, વાય આ રીતે નેચર એવું બનાવ્યું છે કે જ્યારે તમને ખાવાનું કશું નથી મળતું ત્યારે ફેટમાંથી તમને એનર્જી મળતી રહે. બરાબર. રાઈટ. તો એ જે પિંચ કરો અને જે જેલી જેવું હલે, દેટ ઇઝ અ સબક્યુટેનિયસ ફેટ જે હાર્મફુલ નથી, મેટાબોલિકલી એક્ટિવ નથી. રાઈટ.
હવે બીજી જે ફેટની વાત છે કોલ્ડ વિસરલ ફેટ. વિસરલ ફેટ એટલે શું કે જે બોડીના જે ઓર્ગન છે કે ભાઈ તમારું પેન્ક્રિયાસ છે કે તમારું લીવર છે કે જે બીજા તમારા અંગો છે એની આજુબાજુ જો ફેટ ડિપોઝિશન થાય, જો ફેટ ડિપોઝિશન થાય તો એને કહેવાય વિસરલ ફેટ એન્ડ ધેટ ઇઝ મેટાબોલિકલી વેરી એક્ટિવ. એટલે એ અલ્ટિમેટલી લીડ ટુ ઓલ ધ પ્રોબ્લેમ્સ જે ઓબેસિટીથી થઈ શકે, જે અલ્ટિમેટલી તમને મૃત્યુશૈયા પર લઈ જાય, એ છે તમારું વિસરલ ફેટ. એટલે હું આ ખાસ કહું કે ભાઈ તમને ફેટ ડિપોઝિશન કઈ ટાઈપની ફેટ વિશે તમારે ફોકસ કરવું જોઈએ તો વિસરલ ફેટ અને એક ડેક્ઝા સ્કેન કરીને આવે છે. જસ્ટ હું તમને કોઈને થાય કે ભાઈ મારી વિસરલ ફેટ વધારે છે કે સબક્યુટનમાં કે દેખાવ પડે તો વિસરલ ફેટ માટે ડેક્ઝા સ્કેન આવે. જેમ આપણે એક્સરે પડાય જેવો જ એક ડેક્ઝા સ્કેન હોય, બોડીનું સ્કેન કરે અને એ બોડીમાં તમને કહે કે તમારે જે ઇન્ટરનલ ઓર્ગન છે ત્યાં કઈ કઈ બાજુ ક્યાં વધારે તમારું આ ફેટ ડિપોઝિશન છે. સો તમને આઈડિયા આવે કે ભાઈ વેધર ઇટ ઇઝ સબક્યુટેનિયસ ફેટ ઇઝ મોર ઓર યુ હેવ અ વિસરલ ફેટ. એટલે એ ડિફરન્શિએટ કરવા માટે ડેક્ઝા સ્કેન ખાસ કરવું જોઈએ. હવે તમારો પ્રશ્ન હતો કે આ ઓબેસિટી ડેવલપ કેમ થાય, તો આ અલ્ટિમેટલી મેં કીધું ને ફેટ સ્ટોરેજનો ખેલ છે. તમે પહેલાં વિચારો કે ભાઈ આપણે આદિમાનવના કાળથી જઈએ, આપણા પૂર્વજોના કાળથી જઈએ, તમે જેટલા પણ ડિપિક્શન જેટલા પણ તમે ઇલસ્ટ્રેશન કે તમે ચિત્રો જોશો એમાં કોઈ તમે આમ જાડો આમ સ્થૂળ જેની આમ સેન્ટ્રલ ઓબેસિટી એકદમ શરીર વધારે એવો કોઈ તમે કે ના જો. કેમ? કારણ કે પહેલાં કેવું હતું કે ચલો પહેલાં તો એનિમલ જ ખાતા હતા આદિમાનવ અને પછી અનાજ ઉગાડવાનું હા એના પર વળ્યા. તો એ લોકોને કે રોજ રોજ તો મળે નહીં, આ તો કે રોટલી દાળ ભાત શાક જેવું નથી કોઈ બને આપણને ખવડાવી દે. તો સપોઝ સોમવારે એને મળે તો પછી શનિવારે બીજું પ્રાણી મળતું. તો અલ્ટિમેટલી જે ફેટ સ્ટોરેજ જે હતું ને એ ફેટ સ્ટોરેજ એટલું બધું થતું નહોતું કારણ કે એક્ટિવિટી વધારે હતી, બીજા ઘણા બધા રીઝન છે. સ્ટ્રેસ હતો નહીં તો અલ્ટિમેટલી ફેટ જે આપણે જે ખાઈએ છીએ એનું ફેટમાં કન્વર્ઝન ઓછું થતું હતું, ડિપોઝિશન અને સ્ટોરેજ ઓછો થતો હતો. હવે કેવું રહ્યું કે કારણ કે આપણી ટેન્ડન્સી ફેટ સ્ટોરેજની થઈ ગઈ અને એનું કારણ એ જ કે આપણું ખાવાનાની જે છે જે આપણે જે રીતે ખાઈએ છીએ, શું ખાઈએ છીએ, ક્યારે ખાઈએ છીએ, શું છે અને કંટ્રોલ સિચ્યુએશનમાં પણ આવી ગયા આપણે કે આપણી પાસે અનાજનો સંગ્રહ હોય, યસ ગમે ત્યારે ખાઈ શકીએ. એટલે એનો પણ એક ફાળો ખરો. હા, આમાં કેવું છે કે ભૂખ્યા રહેવું અને ખાવાનું ના મળવું બંને વચ્ચે તફાવત મોટો ફેર, રાઈટ. એટલે અલ્ટિમેટલી કેવું થયું કે ફેટ સ્ટોરેજની આપણે ટેન્ડન્સી થઈ ગઈ. કારણ કે પહેલાં મેં આદિમાનવની વાત કરી તો એને સોમવારે મળે તો એ બુધવારે ગુરુવારે ગમે ત્યારે જતો એને બહુ જ પ્રયત્ન કરવા પડતા હતા, મૂવમેન્ટ કરવી પડતી હતી, એટલે બધું પચી જતું હતું અને એ કેલેરી વપરાઈ જતી હતી. એટલે એક્સ્ટ્રા કેલેરીનું કન્વર્ઝન ફેટમાં નહોતું થતું કારણ કે જરૂર નથી એટલી બધી. એટલે અત્યારની જે ઓબેસિટીનું કારણ છે ને એ ફેટ સ્ટોરેજ છે અને એમાં ઘણા બધા રીઝન છે કે ભાઈ તમે હાઈ કેલેરી ફૂડ ખાતા થઈ ગયા કે એવું ફૂડ ખાતા થઈ ગયા કે જેમાં ન્યુટ્રિશન જરાય ના હોય, કેલેરી વધારે હોય અને તમે ધરાવો નહીં, કોઈ જાતનો સંતોષ નહીં. પછી હાઈલી પ્રોસેસ ફૂડ થઈ ગયું. મૂવમેન્ટ તમે જે રીતે કીધું કે હવે શાંતિ છે તો મૂવમેન્ટ આપણે નથી કરતા. પહેલાંના જમાનામાં લોકો ચાલતા હતા, દોડતા હતા, હવે બધા વાહનો આવી ગયા, ગેજેટ્સ આવી ગયા એટલે મૂવમેન્ટ ઓછી થઈ ગઈ. પછી હોર્મોનલ ચેન્જીસ બહુ જ બધા થઈ ગયા અને આઈ થિંક આપણે આગળ સમજીશું કે હોર્મોન્સ આર ધ કી ફોર ફેટ સ્ટોરેજ. અલ્ટિમેટલી એટલે જે કહીએ ને મેનિફેસ્ટેશન કહો કે જે અલ્ટિમેટલી જે કારણ જે છે ઓબેસિટીનું એ વધારે પડતી કેલરી લેવી અને એનું એક્સપેન્ડિચર ઓછું થવું, એ બેઝિક આપણે સરવાળા બાદ બાકી તમે સમજો તો ઇક્વેશન એ છે. બરાબર. પણ એનું જે મેઇન કારણ છે ને હોર્મોનલ ઇમ્બેલેન્સ છે અત્યારના અને લેક ઓફ સ્ટ્રેસ મેનેજમેન્ટ. એટલે આ બધાથી ઓબેસિટી થાય છે. એમાં જનરલી એમ વિચારો તો 75% કોન્ટ્રીબ્યુશન ફૂડનું હોય છે અને 25% તમારી મૂવમેન્ટનું છે. તો પણ એવું નથી કે તમે 25% પર ફોકસ ઓછું કરો અને 50% વધારે. ઘણા બધા પેપર્સ એવા થઈ રહ્યા છે, ઘણા બધા રિઝલ્ટ છે કે બંને તમે કરશો ને, ફૂડ અને મૂવમેન્ટ બંને પર ફોકસ કરશો તો જ તમારી ઓબેસિટી થોડી ઓછી થઈ શકે. સો ધીસ આર ધી રીઝન કે ભાઈ આપણે કેમ ઓબેસિટી અત્યારના જમાનામાં થઈ રહી છે. બરાબર છે.